कि नहीं पीते तो कई मौसम तक नहीं पीते, नहीं पीते तो कई मौसम तक नहीं पीते, न पीने बैठ जाते तो किसी से कम नहीं पीते, न पीना हराम है न पिलाना हराम, लेकिन पीने के बाद होश में आना हराम. આ જાવું તો આપણે ન્યા સુધી, પણ મેં કીધું માવાથી શરૂ કરવું એમ, ડાયરેક્ટ પછી એવડો મોટો ડોઝ કેમ આપવો. હા, હમણાં યમરાજાએ ત્યાં એમના આખી કમિટી આગળ જઈને કીધું કે ભાઈ હું ગમે એને લઈ આવીશ, સ્વર્ગમાં ગયો સ્વર્ગમાં, નર્કમાં ગયો નર્કમાં, પૃથ્વીમાંથી ગમે એને લઈ આવી, એક દારૂ પીને ગુજરી જાય ને એને હું નહીં લાવું. ત્યાંથી મેનેજમેન્ટ કમિટીએ કીધું કે દારૂ પીધેલા ને ગુજરી ગયેલા ને ઉપર લાવવામાં તમને વાંધો શું? યમરાજાએ કીધું કે દારૂ પી ગયેલા ને લેવા જાવ ને એટલે એમ કે લાવો પાડો હું હકાવીશ. એ મારી પાસે પાડો માગે, એને મારે કેમ લાવવા? હા, એટલે દારૂ તો દારૂ છે. પણ હમણાં એક દુકાનદારે, આ બહુ સરસ જોક છે, તમને બહુ મજા આવશે, સાંભળજો. એક દુકાનદારે એક ગ્રાહક એની પાસે આવ્યો, શેની દુકાને તમે પછી નક્કી કરજો. એક ગ્રાહકને આવ્યો અને દુકાનદારને કીધું, દુકાનદારે ગ્રાહકને કે સાહેબ શું આપું? એટલે ઓલા માણસે જે શરૂઆત કરી ફિલોસોફીની ભાષામાં, એ કે ભાઈ આ જગતમાં બધે દુઃખ છે, આ જગતમાં બધે દુઃખ છે, છળ છે, કપટ છે, વિશ્વાસઘાત છે, આ આખો સંસાર અસાર છે. જો તું મને કાંઈ આપી શકતો હોય તો આ બધું સહન કરવાની તાકાત દે, આ જગતમાં મને જીવવાની શક્તિ દે. દુકાનવાળો અલોક દઈને કે છોટો, આ સાહેબને સિગ્નેચરની એક બોટલ ને દાળનું પડીકું આપી દે. અને આ મજા છે, મૂળ એને લેવું તો ઈ જ, પણ એની ભાષા તમે જો, હા મજા આવી જાય. એક ભાઈ મને કીધું, મને કે મેં હમણાં દારૂ હાવ બંધ કરી દીધો. બોલો, મેં કીધું હોય ને? મને કે નહીં, હાવ બંધ કરી દીધો. ક્યારેક જવલ્લે કોક બહુ આગ્રહ કરે તો જ લેવાનો. મેં કીધું એ બહુ સારું કહેવાય, એટલું એ બાને ઓછો તો થયો. એને હારે એક જણ હતો, મેં કીધું આ ભાઈ કોણ? ભાઈનો પરિચય ન આપ્યો. મને કે એ આગ્રહ કરવા રાખ્યો. બોલો, રોજ આગ્રહ કરે ને આપણે તો રોજ પીવે, પણ આની પાસે જવાબો અઘરા હોય. આની મસ્તી જુદી છે. હમણાં તો બે જણા ધોમ તડકાના રેડી થઈ ગયા, બોલો, ફૂલ થઈ ગયા. સાયકલ લઈને નીકળે, એક જણો વાયા બેઠો હતો ને એક જણો હકાવે. એટલે વાયા બેઠો હતો ને ઓલા આગળ વાળાને કે મોટા એ કે વાયલા ટાયરમાં હવા ઓછી હોય ને એવું લાગે, હે કે વાયલા વ્હીલમાં હવા ઓછી હોય ને એવું લાગે. એ કે હાલે આપણે બે પુરાઈ આવી. તે બે સાયકલ વાળાની દુકાને હવા પુરાવાય. સાયકલ વાળો જોઈ ગયો કે બે રેડી છે, બે માલી એક યાર માથાકૂટ ન કરાય. એ કે ભાઈ હવા પૂરવી છે. ઓલો સાયકલ વાળો કે કમ્પ્રેસર બંધ છે, પંપ પડ્યો લઈ જાઓ. સંપત્યા જામ સાયકલ ને પંપ. ઓલે કે કઈ વાંધો નહીં, પંપ લાય. પંપ લઈને વાલ ચડાવીને મંડ્યો હવા ભરવા, મંડ્યો હવા ભરવા. એટલી બધી હવા ભરી તે થોડીક વાર થઈને તો ટાયર ફાટી ગયું, ફ્રાક દે. એક જણા આવી એક લાફો ફડાઈ. ઓલો કે મારી સાયકલ છે, મારું ટાયર ફાટી ગયું, તે મને લાફો શું કામ માર્યો? ઓલે કે તારી સાયકલ બાજુમાં પડી, અમારી છે. તો બળના દીકરાને ખબર ન રહે કે કોની સાયકલમાં હું હવા ભરું. હા, એને ખંજવાળ આવતી હોય તો બાજુવાળાને પગમાંથી સોડા કાઢી નાખે, એવું તો ખંજવાળી નાખે. એની આખી મસ્તી જ જુદી છે. હા, એની મજા જુદી છે. બે જણા ફૂલ થઈ ગયા ને ઝાડ ઉપર ચડી ગયા. બોલો, એ ઝાડ ઉપર ચડી ગયા, અડધી કલાક થઈને તો એક જણો ઝાડ ઉપરથી પડ્યો ભૂ સાડાનો હેઠો. ઓલો બીજો ઝાડ ઉપર બેઠો બેઠો, મોટા હું છું? ઓલો કે કાંઈ નહીં, હું પાકી ગયો. ઓલો ઝાડ ઉપર બેઠો બેઠો કે હું હમણાં પાકી જાય. કેમ જાણે કેરીયું હોય ને આંબે આને આખી મજા જુદી છે. આવા હોય મિત્રો. અને મારે જીવનમાં બહુ બધા મિત્રો છે, અને એમાંથી અમુક મિત્રો તો એવા છે કે ખરેખર દુશ્મનની જરૂર નથી પડવા દે એવા મિત્રો હોય, બધાને હોય. પણ મારો એક મિત્ર છે જેની મારે આજે વાત કરવી છે. એનું નામ અઘો. અઘો નામ એટલે એની પાછળ કાંઈ એવો કોઈ બહુ મોટો ઇતિહાસ નથી, પણ મૂળ એનું નામ છે રઘો. આ તો શું છે કે નાનપણમાં એ થોડુંક તોતડું બોલે ને તો કોઈક પૂછે કે તારું નામ શું, તો એને રમકડાનો ર બોલતા ન આવડે કે મારું નામ અઘો. એ અઘો એમ નામ અઘો જ રહ્યો, તે 42 વર્ષનો થયો તો એ અઘો જ છે. એ અઘાની વિશેષતા એ છે કે અઘા પાસેથી તમને જે જવાબ મળે કોઈ પણ સવાલના એ એકદમ એન્ટિક હોય,
યુનિક જવાબ હોય, તમે કલ્પના ન કરી હોય એવા જવાબો તમને અઘા પાસેથી મળે. અને અઘાનો ટૂંકો પરિચય આપી દઉં, સરનામું આપીશ, કોકને જોતું હોય તો પછી મને મળજો. અઘો મૂળ હેર કટિંગ સલૂનનો કારીગર. અને હેર કટિંગ સલૂન એટલે હું તમને ચોખવટ કરી દઉં કે એક યુનિવર્સિટી. આમાંથી બેઠા એ બધાય તમે જતા જ હશો અલગ અલગ હેર કટિંગ સલૂનની દુકાને. ત્યાં જાઓ એટલે તમને દુનિયાની તમામ નવી નવી વાતો જાણવા મળે, પણ શરત એટલી કે તમારે તમારા આંખને કાન ખુલ્લા રાખવા પડે. એવી એવી વાતો તમને ત્યાંથી જાણવા મળે. અને એનાથી આગળ વધીને વાત એ કરું કે કોઈ પણ માણસ આ જેટલા જેન્ટ્સ બેઠા એ બધાને કહી દઉં કે બધાને અનુભવ હશે કે જેટલા ત્યાં જતા હશે એમાં હેર કટિંગ સલૂનનો જે કારીગર હશે એ વાતુડિયો હોય 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 ને હોય જ, એવો વાતુડિયો હોય. અને એવો આ અમારો અઘો, એ અઘાની દુકાને હમણાં, હવે હું શરૂઆત કરું છું અઘાના જોક્સની. એ અઘાની દુકાને હમણાં એક ભાઈ દાઢી કરાવવા ગયા, વાજાભાઈ. એ દાઢી કરાવવા ગયા એટલે તકલીફ એ થઈ કે દાઢી કમ્પ્લીટ શેવિંગ થઈ ગયું, પણ એ ભાઈને મૂળ બે ગાલમાં ખાડા પડે. એ બે ગાલમાં ખાડા પડે ને એટલે દાઢી થઈ જાય પછી ભાઈ આમ અરીસામાં જોવે ને અગાને કે અગુભાઈ અહીંયા થોડાક વાળ રહી ગયા હોય એવું લાગે છે. એટલે અગાએ 2-3 વખત જવા દીધું, પછી અગાએ ત્રીજી વાર દાઢી કરાવવા આવે ને એટલે ભાઈને કીધું ઓલા ભાઈ કે અહીંયા વાળ રહી ગયા હોય એવું લાગે. એટલે અગાએ નાની નાની હોપારી જેવડી લાકડાની 2 ગોટીઓ આપી. એ કે આ 2 ગલોફામાં રાખી દો. એટલે ઓલા ભાઈએ 2 બાજુ એક એક લાકડાની ગોટી રાખી દીધી. ગાલ થઈ ગયા એક્સપ્રેસ હાઈવે જેવા. અગાએ ફટ કરતું રેજર મારી દીધું. ઓલા ભાઈ બહુ રાજી થઈ ગયા. હવે આટલેથી વાત અટકી ગઈ હોત તો કાંઈ વાંધો નહોતો, પણ એ ભાઈએ વળી શરૂ કર્યું. એ કે અગુભાઈ આ કામ તમારું બહુ સારું, આઈડિયા તમે બહુ સારો લગાડ્યો, પણ હવે માનો કે આમાં એવું બન્યું હોય કે તમે આ ગોટી મને આપી, મેં 2 ગલોફામાં રાખી, એ ભૂલમાં હું ગળી ગયો તો? કે એ ભૂલમાં હું ગળી ગયો તો અગાનો જવાબ સાંભળજો અગો કે ભાઈ એમાં કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. કાલ એક ભાઈ ગળી ગયા હતા, સવારમાં પાછી આપી ગયા. હા, ઓલા ભાઈને એમ થયું મેં તો ન પૂછ્યું હોત તો સારું હતું. એ સવારમાં કેવી રીતે પાછી આપી ગયા એની કાંઈ મારે ચોખવટ કરવાની જરૂર નથી. પણ આવા અઘાના જવાબ હોય. આ અઘાની ત્યાં હમણાં અઘાની દુકાને એક ભાઈ આવ્યા. એ કે અઘુભાઈ એવો કંઈક ધંધો બતાવો. કે એવો ધંધો બતાવો કે જેની અંદર બળ બીજા કરે, પૈસા આપણને મળે. અગાએ એને ધંધો બતાડ્યો, 1 સેકન્ડનો વિચાર કર્યા વગર ધંધો બતાડ્યો. એ કે સુલભ શૌચાલય ખોલ નાખ. આવા અગાના જવાબ હોય. આ અગાઉ હમણાં એકનું એક ટી-શર્ટ પહેરીને એની ઘરવાળીને 3 વાર તેડવા ગયો. અગાનું પિયર સાસરું એની ગામની બાજુમાં જ છે. તે 3 વખત એકનું એક ટી-શર્ટ પહેરીને ગયો ને એટલે 4થી વાર આવ્યો ને એટલે એને સસરાએ કીધું કે શું આવે એકના એક ટી-શર્ટ પહેરીને દર વખતે દોડ્યા આવો છો. એટલે અગા એના સસરાને જવાબ આપ્યો ભૂખા કાઢી નાખે એવો. એ કે દર વખતે હું એકનું એક ટી-શર્ટ પહેરીને વયો આવું એમાં તમને વાંધો, તમારે 3 દીકરીઓ છે, હું દર વખતે એકની એક મોકલી દો. અગાના હારા જવાબ હું આપો એ વિચાર કરતા ગયા. અગો એવો નગાની ઘરવાળી એવી ભૂકા કાઢી નાખે એવી. હમણાં એ શોપિંગનું લિસ્ટ બનાવતી હતી કે આપણે દિવાળી ઉપર છે ને એ કે આપણે ક્યાં ફરવા જવું છે. ફરવા ક્યાં જવું છે એટલે અગાએ કીધું કે આમ જો હું છે ને તું જાજે તારા પપ્પાના ઘરે. અગાએ એને ઘરવાળીને કીધું તું જાજે તારા પપ્પાને ઘરે, છોકરાને મોકલવા છે અને મામાને ઘરે, અને હું જાઈશ મારા હાહરાને ઘરે. મૂળ તો બધા એક જ ઠેકાણે ભેગા થવાના એમ. શોપિંગનું લિસ્ટ બનાવતી હતી દિવાળીનું. એટલે શોપિંગના લિસ્ટમાં આગળ ઘરવાળાએ પૂછ્યું કે હું યાદી બનાવું છું બધું આપણે ખરીદી કરવાની. આપણે સૌથી પહેલાં શું લેવું? અગો કે લખ ઉશીના. ઉશીના આવે પછી બીજી વાત આગળ થાય નહીં કે આપણી પાસે ક્યાં સગવડ છે. આવા અગાના જવાબ. હમણાં અગો એક દી મને કહેતો હતો, મને કે ધરમભાઈ તમને એ કે ખબર છે આ ડૉક્ટરો બધા હોય અલગ અલગ હોસ્પિટલો, એના ડૉક્ટરોના બોર્ડ હોય, એમાં ડૉક્ટરોની નામ નીચે એની ડિગ્રી લખી હોય. મેં કીધું ખબર જ હોય ને. મને કે MD ડૉક્ટર લખે ડિગ્રી, એ MDનો અર્થ શું થાય તમને ખબર? મેં કીધું અગા હું MA BEd વિથ સાયકોલોજી ભણેલો છું, મને ખબર જ હોય. મને કે શું થાય? મેં કીધું MD એટલે મેડિસિન ડૉક્ટર, એને 5 વર્ષ ભણવું પડે ત્યાં એને ડિગ્રી મળે. મને કે ના રે ના, એ તમારી બધી વાતો. મેં કીધું તો તું કે લે. મને કે એ તો એ કે એટલે લખે કે જો દર્દીને સારું થઈ જાય તો સારું, ન સારું થઈ જાય તો મિચ્છામી દુકડમ. MD આવો અગો અર્થ કરે, ભૂકા કાઢી નાખે. હમણાં ડૉક્ટર પાસે એને ઘરવાળીને લઈને ગયો અગો.
સાહેબ એના જાણીતા છે, એની દુકાને જ આવે કાયમ માટે, એટલે સાહેબ એને સારી રીતે ઓળખે, બે જણાને ઓળખે. પણ સાહેબે સ્વાભાવિક ડૉક્ટર જે પ્રશ્ન કરે એવો પહેલો પ્રશ્ન કર્યો અગાને. બે જણા ગયા એટલે બેસાડીને તરત ડૉક્ટરે પહેલો જ પ્રશ્ન કર્યો, કે શું થાય? અગો કે મારી વહુ થાય. એટલે ડૉક્ટર કે તો મને ખબર છે, તારી વહુ થાય એ મને ખબર છે, હું ઓળખું છું. એને શું થાય એ કે તાઈ અગાઈ કીધું કે સાહેબ એ તો તમને ખબર હોય ને, મને ખબર હોય તો અહીંયા થોડો લઈ આવું કે. પણ ડૉક્ટર સાહેબે બેનને બેહાર્યા અગાના ઘરનાને, એટલે કે અમારા ભાભીશ્રીને, અને પછી એનો હાથ હાથમાં લીધો. એ હાથમાં લઈને ડૉક્ટર સાહેબ આમ 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 કાંડે આમ ડૉક્ટર સાહેબ શેષે બેનને આમ તપાસ કરતા હતા, દબાવતા હતા. એટલે અગાએ ડૉક્ટર સાહેબને પૂછ્યું કે સાહેબ શું કરો? એ કે નસ ગોતું નસ. એટલે અગાએ કીધું કે આ તમારી બાજુ મૂકી. ડૉક્ટર કે ઈ ના, ઈ કે આમાં રોગ આવે, રોગ ઈ ગોતું. અગો કે સાહેબ 15 વર્ષ થયા મારા લગ્ન થયા, મને હજી નથી જડી, એમ તમને જડી જાય? ડૉક્ટર સાહેબે બઠા પડી ગયા અગાના જવાબ. બહુ અઘરો છે. મેં કીધું ને અગાના જવાબ જ એટલા યુનિક હોય, એવો અઘરો. આગળ દુકાન હમણાં ચૂંટણી ટાણે ચૂંટણીવાળા પ્રચાર કરવા આવ્યા. હવે આમાં અમુક શબ્દો એવા છે કે અમુક માણસોને સમજાય, બધાને નહીં સમજાય, કારણ કે હાવ દેશી શબ્દો છે. એટલે ચૂંટણીવાળા પ્રચાર કરવા આવ્યા ને, એટલે અગાને સીધું આવીને ચૂંટણીવાળાએ પૂછ્યું, એ કે હે અગુભાઈ તમારા ગામમાં હેનું જોર છે? અગો કે રોજડાનું. જે ભણેલા ગણેલા બેટા એ લોકો ન ખબર હોય, એને ચોખવટ કરી દઉં. રોજડા નામનું એક પ્રાણી આવે અને ખેતરોની અંદર ઊભો પાક સરી જાય, એને રોજડા કહેવાય. એ કે શેનું જોર છે? એ કે રોજડાનું. તો ઓલાને કાંઈ સમજાણું નહીં. એ કે એમ નહીં, અમે એમ કહીએ છીએ કે અહીંયા કોનું હાલે? અગો કે બાયુનું. હવે ઓલા કોઈ પક્ષ વિશેની વાત કરતા હતા, પણ અગાનો જવાબ જ આવા તો ઓલા સાંભળીને વહી ગઈ કે આ ગામમાં પ્રચાર કર્યા જેવું નથી. આ એક મળ્યો એમાં ઓલા પાછા વહી ગયા. બોલો, એક દી અગો ને એનું વાઈફ બે બજારમાં મને આમાં મળ્યા, મેઇન બજારમાં. અગો એને ઘરવાળીને હાથ પકડીને નીકળ્યો, હાથમાં હાથ નાખીને. એટલે હું બરોબર હામો મળ્યો. એટલે મેં કીધું વાહ અગો ભાઈ, શું તમારો બે જણાનો પ્રેમ! આ રીતે તમે બે જણા બજારમાં હાથ પકડીને હાલ્યા જાઓ. મને કે પ્રેમ જેવું કાંઈ છે નહીં, તમે જે માનો એ મુદ્દો છે જ નહીં. મેં કીધું તો શું છે? મને કે હાથ મૂકો ને તો ગમે એ દુકાનમાં કરી જાય છે. એટલે હાથ પકડી રાખ્યો. આવો અગો છે. હા, પણ અગો સવારમાં ઉઠવાની બાબતમાં સૂર્યવંશી. મેં ઘણી વખત સલાહ આપી, મેં કીધું વહેલી દુકાન ખોલ, ધંધો વધે. એટલે મને પાછો એ હામાં તમને મેં કીધું એમ એવા જવાબ શીખવાડે. મને કે બહુ વહેલા ઉઠવાથી જો ફાયદો થતો હોત તો આ દુનિયામાં છાપાવાળા અને દૂધવાળા જેટલું કોઈ વહેલું ઉઠતું નથી. એમાંથી કયો કરોડપતિ થઈ ગયો? મને કે મને હુવા દો, હુવામાં જ માને. અને ઉઠવાની બાબતમાં અગો અમારો 1 નંબરનો સૂર્યવંશી. 9:30 વાગ્યા સિવાય ઉઠે ને 11 વાગ્યા સિવાય દુકાને કોઈ દી આવે નહીં. એ અગાને હમણાં એક દી એની ઘરવાળીએ સાદર ખેંચી કે દિવાળીનો ટાઈમ છે, વહેલા ઉઠવાનું રાખો. એટલે એની ઘરવાળીએ હું તો ને એની સાદર ખેંચી કે ઉઠો, હું શા મૂકું છું. એટલે અગો હું તો કે તું શા મૂકને, હું ક્યાં તપેલીમાં હૂતો છું. આવા આગળ જવા. પણ અગો અમુક એની પાસે એવી વાતો મળે કે એનો જ આખો મેં કીધું એમ આખો એપિસોડ બની શકે એમ છે. મને એક દી બેઠા હતા એની દુકાને, તે મને કે તમને ખબર સુરતની આમ તો દરેક શહેરની પોતપોતાની એક આગવી વિશેષતા હોય. અહીંયા બેઠા એ બધાને ખબર હશે કે અમદાવાદ જાઓ તો અમદાવાદની કોઈ ફેમસ આઈટમ હોય, ભાવનગર જાઓ તો ભાવનગરના ગાંઠિયા ફેમસ છે, જુનાગઢ બાજુ જાઓ તો એના ભજીયા ફેમસ છે. સુરતની અંદર જેને ખ્યાલ ન હોય ને કહી દઉં, સુરતમાં લોચો બહુ ફેમસ આઈટમ છે. એ લોચો અમે ખાધેલો, બધાએ ખાધો હશે. પણ અગો મને કે તમને ખબર એ લોચો એટલે મૂળ શું? મેં કીધું લોચો તો ખાધો છે ઘણી વખત, પણ મને શું તારી પાસે કાંઈક અલગ જવાબ છે કે? મેં કીધું. એટલે અગાએ મને કીધું, મને કે એણે વ્યાખ્યા કરી લોચાની ડેફિનેશન ઓફ લોચો. મને કે સાંભળો લોચો એટલે હું? મેં કીધું હું? મને કે લોચો એટલે અધૂરા મહિને જન્મેલું ઢોકળું. અને જેણે તેણે લોચો ખાધો હશે એ બધાને ખબર છે કે ના આમાં આપણે સહમત થવું પડે. હા આવો અગો. એકવાર એને એને ઘરવાળીને તેડવા ગયો. હા ઓલું ટી શર્ટ તો પહેરીને ગયો જ તો, આ બીજી વખત તેડવા ગયો. ઘણો ટાઈમ રોકાણી એને ઘરવાળીને, એમાં એ તેડવા ગયો એને ઘરવાળીને. એટલે એને સાસુએ અગાને 51 રૂપિયા આપ્યા રોકડા. ત્યાં તો કાંઈ ન ભૂલ્યો, પણ એની ઘરવાળીને લઈને હોન્ડા ઉપર રસ્તામાં પાછો આવતો હતો ને, એટલે એણે એની ઘરવાળીને કીધું એ કે હું તારી બા હાટું 120 રૂપિયાના કિલો સફરજન લાવ્યો અને તારી બાએ મને 51 રૂપિયા આપ્યા. એટલે અગાની ઘરવાળીએ કીધું એ કે તું મને તેડવા આવ્યો તો સફરજન વેચવા આવ્યો હતો.
ગુજરાતી લેબોરેટરી કરાવે ને સાહેબ, લેબોરેટરી બ્લડના યુરિનના ટેસ્ટ કરાવે અને રિપોર્ટ નોર્મલ આવે તો ગુજરાતીનું રિએક્શન કેવું હોય ખબર? 500 રૂપિયા ખર્ચે તોય કાંઈ આવ્યું નહીં. એટલે ન આવ્યું એ સારી વાત છે. ગુજરાતીનું રિએક્શન આવું. એનાથી આગળ વધીને વાત કરું તો અમેરિકાની અંદર લાઇટ જાય, પાવર સપ્લાય બંધ થાય એટલે એ તરત પાવર સપ્લાય કંપની જે હોય એને ફોન કરે, શું ફોલ્ટ છે, કેમ વીજળી બંધ થઈ ગઈ. હા, કારણ કે એ તરત કમ્પ્લેન કરે ને એની કમ્પ્લેન ઉપર તરત એક્શન લેવાય. જાપાનની અંદર જો લાઇટ વહી જાય તો જાપાનવાળા તો બધા ટેકનોલોજીના માણસ, ટેકનિકલ માણસો, એ તરત જાતે ફ્યુઝ કાઢીને ચેક કરીને જો ફ્યુઝ ઉડી ગયો હોય તો ફ્યુઝ બાંધી અને બીજો કોઈ ફોલ્ટ હોય તો તરત પોતે જાતે જ રિપેર કરી નાખે, લાઇટ આવી જાય. આપણા ત્યાં લાઇટ જાય એટલે પેલા તો છોકરાને બાપા કે જોયા તો શેરીમાં આપણે એકલે જ ગઈ કે બધાને ગઈ કેવાય છોકરો બહાર જોઈને પાછું આવે કે બાપા બધાને ગઈ કે તો વાંધો. આપણે એકને ન કોઈ હોવી જોઈએ, બાકી હોવનું થાય વહુનું થાય. આ ગુજરાતી તો ગુજરાતી છે, મજા આવે. સંજુ ફિલ્મ આવી હમણાં, સંજુ બધા જોઈએ છે. ગુજરાતીઓએ વિરોધ કર્યો એનો. શું કામ ખબર? કે સંજુ ફિલ્મની અંદર સંજય દત્તને તમામ પ્રકારના નશા કરતો બતાવ્યો, એકો પાત્રીનો માવો ખાતો નથી બતાવ્યો. ગુજરાતીના મગજ એવા. એક ગામડાના એક બાપા પાસે 2-3 જણા આવ્યા કે બાપા આપણે ગામના સ્મશાનની દિવાલ મોટી કરવી છે, સ્મશાનની વંડી છે એ રિપેર કરી અને મોટી બનાવવી છે, આમાં કાંઈક ફાળો લખાવો. બાપા કે ભાઈ સ્મશાનમાં વંડી કરવાની જરૂર શું? અરે એ કે સ્મશાનમાં દિવાલ હોય તો સારું ને. એ કે પણ એમ નહીં, ન્યા અંદર છે એ કોઈ બહાર ભાગી નથી જવાના, અને બહાર છે એ કોઈ વંડી ઠેકીને જવાના નથી, તો સ્મશાનમાં દિવાલ કરવાની જરૂર શું? આ ગુજરાત એમાં બાબા તો બાબા હોય ગામડાની અંદર. કપડું જૂનું થાય એટલે એને કહેવાય ગાભો. કપડું જૂનું થાય તો ગાભો, માણસ જૂનો થાય તો ભાભો. ખરેખર બહુ અઘરા છે. મજા આવે. ગામડાને એક બાપા હમણાં બેંકમાં ખાતું ખોલાવે છે, બોલો. બેંકમાં ખાતું ખોલાવી ગયા ને એટલે ફોર્મ ભરતા હતા, આવડે નહીં. એટલે ઓલા ભાઈને કીધું કે તમે ફોર્મ ભરી દો. એટલે ઓલા ભાઈ ફોર્મ ભરતા હતા ને પછી પૂછ્યું નામ ને પિતાનું નામ ને. એ કે બાપા તમારે માતાનું નામ? બાપા કે મેલડી માતા. અમારા કુળદેવીનું પૂછતા છે. મજા આવે. એની વાહ બીજો એક જણો બેંકમાં ફોર્મ ભરવા ગયો, એને મૂળ ભણતર ઘટે. આવા પાછા સ્ટેટસમાં એમ લખે ઘટે તો જિંદગી ઘટે. હવે તારે ભણતર ઘટે, જિંદગી ન ઘટે. ફોર્મ કોકની પાસે ભરાવે. એ ભાઈ ફોર્મ ભરી દેતા હતા ને બધી વિગત પૂછતા જતા હતા. એટલે આને પૂછ્યું એ કે તમારા માતા પિતા? ઓલો કે માતા નો પિતા, પિતા રોજ પિતા. ડેલી સાંજે ફૂલ થઈ જતા, લથડિયા ખાતા ખાતા આવતા, તાર સિવાય બીજું કઈ નહીં બોલતા. ઓલો કે ઈ કાંઈ અમે નથી પૂછતા, ઈ કે આમાં લખવાનું છે માતા પિતાનું નામ. અમુકના જવાબ જ આવે હોય. હા, પણ આગળના એપિસોડમાં બહુ સરસ મજાની ચાની ને બાબાની મેં આપને વાત કરી. એને અનુસંધાને એક સરસ મજાની શાયરી આપના માટે કે હાર કે સંગ કભી જીત ભી મિલ सकती है. હા, બાબા થઈ જવાના ફાયદા શું છે એ સાંભળો. હાર કે સંગ કભી જીત ભી મિલ सकती है, લગે રહો તો પ્રભુ કી प्रीत भी मिल सकती है. અને કઈ બાબા તો इसीलिए धुनी धखाए बैठे हैं, कई बाबा तो इसीलिए धुनी धखाए बैठे हैं, इन्हीं भक्तों में से कहीं हनी प्रीत भी मिल सकती है. સ્કેન્ડલો આવે છે ખરેખર ન્યૂઝ જોઈ તો આપણને એમ થાય કે સંસ્કૃતિની વાટ લગાડવા માટે બેઠા છે. હા, એની વાત નથી, પણ બહુ સાચી વાત એ છે સાહેબ કે એક કપ ચા, શબ્દ છે ચાહ, એક કપ ચાહની સંગત બહુ સારી, પણ એક કપ ટી એની સંગત બહુ ઠંડી. ચા અને ટી શબ્દ તો એના ઈ જ છે, ભાષા ફરી ગઈ, અર્થ ફરી જાય. આપણી સંસ્કૃતિ નથી સાહેબ. હા, પણ અમુક અમુક એવી એવી અઘરી નોટું હોય, બોલો. હા, વર્ગમાં
નિશાળમાં હમણાં એક સાહેબે વિદ્યાર્થીને ઊભો કર્યો કે ઊભો થા જોઈ. છોકરો ઊભો થયો ફટ કરતો. એ કે જવાબ દે, એવું કોણ છે જે હવામાં ઉડે પણ બચ્ચા જમીન ઉપર આપે? છોકરો હળુક દઈને કે એર હોસ્ટેસ. જવાબ એ હતો. અઘરી અઘરી નથી. પણ અમને નાખો જિંદગીની આગમાં, આગને પણ અમે ફેરવીશું બાગમાં, અને સર કરીશું સૌ મોરચા, અરે મોતને પણ આવવા દો લાગમાં. એક સમય હતો સાહેબ કે નવી નવી પરણીને કોઈ છોકરી સાસરે જાય તો એને ચિંતા રહેતી કે મને સાસુ કેવી મળશે. આજે પરિસ્થિતિ બદલાઈ ગઈ. સાસુને ચિંતા રે મારી વહુ કેવી હશે. છોકરીઓ ભૂકા કાઢી નાખે, સાસુને ચિંતા રે. હા, એક સાસુએ હમણાં વહુને કીધું, વહુ બેટા તમને રસોઈ બનાવતા નથી આવડતું, આવું તમારે અમને તમને જોવા આવ્યા ત્યારે નહોતું કહેવાતું. સાસુએ વહુએ કીધું ને આવું જવાબ, એટલે કે તમારે અમને પહેલા કહેવું જોઈએ. વહુએ ઠેકડો મારીને કીધું કે બા સરપ્રાઈઝ. આમાં સરપ્રાઈઝ હોય ન આવડતું કહી દેવા, નથી આવડતું ભૂકા કાઢી નાખે એવી વહુ છે અમુક અમુક. હા, એક વહુએ એના સાસુ માટે સેવ ટમેટાનું શાક બનાવ્યું. બોલો, સેવ ટમેટાનું શાક બનાવ્યું એટલે બાએ જમતા જમતા સાસુએ એની વહુને કીધું કે વહુ બેટા આ તમે સેવ ટમેટાનું શાક બનાવ્યું, આમાં નકરા ટમેટા ટમેટા છે, સેવ તો કઈ દેખાતી નથી. એટલે વહુનો જવાબ સાંભળજો. એને રહોડામાંથી કીધું કે બા કાલ તમે હૈદરાબાદી બિરયાની બનાવી હતી, એમાં ક્યાં હૈદરાબાદ દેખાતું હતું? ક્યાં દેખાવાનું જવાબ આવા એ કે સેવ નથી દેખાતી, આ કે હૈદરાબાદ ક્યાં દેખાય. હા, પણ મજાનું છે. પણ એક સંશોધન હમણાં એવું છે લેટેસ્ટ કે ગુસ્સો કરે ને સ્ત્રી, પત્ની કે સાસુ કે વહુ, સ્ત્રી ગુસ્સો કરે એટલે ગુસ્સામાં કામ ડબલ કરે, ડબલ સ્પીડમાં કામ કરે. કામ કરતું. એક ભાઈને કપડા બહુ સફેદ ધોળા ઉજળા જેવા, એટલે એને મિત્રે કીધું કે આટલા બધા સફેદ કપડા તમારા, કયો સાબુ વાપરો છો? ઓલો કે ગુસ્સા છાપ. ઈ કેવો હોય ગુસ્સા છાપ? કાંઈ નહીં કે ઘેરે પત્ની કપડા ધોવા બેસે એટલે એને ખીજાઈ જાય એવી એકાદ લાઈન બોલવાની, આન પછી ગુસ્સામાં ખાટી થાય અને આબુ ઘસી 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 આપણા કપડા. અમુક અમુક આવા આવા બેઠા બેઠા આઈડિયા લગાવે. હા, જોકે પતિ પત્નીની વાત હોય એમાં એક ચોખવટ આપણે કરી દઉં કે એમાં વાંક કોઈ દી પત્નીનો હોતો જ નથી. દુનિયાના તમામ પતિઓએ આ વાક્ય નોંધી રાખવું. હોય જ નહીં સાહેબ, એનો વાંક જ ન હોય, બધો વાંક આપણો. હા, એક બેનને એના ઘરે ઉપરના માળે બીજા માળે એને એક રૂમનું તાળું ખોલવું હતું. એ તાળું એને ખોલવા માટે એના પતિની મદદ લીધી કે જરાક હાલોન મારી હારે તમે બેટરી થોપી રાખજો, ત્યાં અંધારું છે, લાઇટ નથી, એટલે ટોર્ચ તમે એમ પકડી રાખો એટલે હું તાળું ખોલી નાખીશ. એનો ધણી હારે ગયો, બેટરી પકડીને ઊભો રહ્યો. એ બેને તાળામાં ચાવી ભરાવી પણ ચાવી ઊંધી ફેરવે, તાળું ઉઘડે નહીં. 5 મિનિટ મથામણ કરી એટલે ભાઈએ કીધું કે લાવ હું પ્રયત્ન કરું. એ બેન આગા હટી ગયા. એ ભાઈએ કીધું કે હવે બેટરી તું પકડ. એ બેને આમ ટોર્ચ પકડી રાખી. એ ભાઈએ ચાવી તાળામાં ભરાવી, આમ કર્યું તો ફટ દઈને ખુલી ગયું. તો એ બેનનું રિએક્શન જુઓ. એ કે જોયું, આમ બેટરી પકડા. એની કઈ વાત નથી કે તમને બેટરી પકડતા નથી આવડતું. એટલે વાંક કોઈથી એનો હોતો જ નથી, વાંક બધો આપણો. પણ હમણાં સાયકલની સાઈડ સ્કૂટરે કાપી છે. આ સમય એવો છે કે સાયકલની સાઈડ સ્કૂટરે કાપીને ગાડીએ છકડાની સાઈડ કાપી. આ કળયુગ તો જોવો, ડુંગળીએ સફરજનની સાઈડ કાપી. હોટેલો વાળા ડુંગળી આપતા બંધ થઈ ગયા. બોલો, 150 રૂપિયાની કિલો. હા, સફરજન કરતા ડુંગળી મોંઘી થઈ ગઈ. હા, પણ હમણાં મને મારો મિત્ર અઘુએ બોલાયો દુકાન. મને કે આવો આવો બેસો. બેઠો. મને કે એક પ્રશ્ન પૂછું? મેં કીધું પૂછ. મને કે આ દવાની ટીકડી, દવાની જે ગોળી હોય, એને કેમ ખબર કે આપણા શરીરમાં દર્દ ક્યાં હશે?
મેં કીધું તારો પ્રશ્ન વિચારવા દીધો આપણને દુખતું હોય પેટમાં માથામાં હાથ પગમાં એ દીકરીને કેમ ખબર છે કે અહીંયા જ દર્દ છે એટલે અગુના મારા પ્રશ્ન જ આવ્યા હોય અઘરા. પણ હમણાં વોટ્સઅપમાં મોબાઈલથી એક પતિએ એ ભાઈ નોકરીએ જતા હતા ત્યારે એને ખબર ઘરે એના ઘરનાનું માથું દુખતું હતું એટલે એને એમ થયું કે હું જરાક સારું લગાડવા હાટું પત્નીને પૂછી લઉં કે કેમ છે હવે. એટલે એ ભાઈએ કીધું ફોન નથી કરવો, વોટ્સઅપમાં મેસેજ કરી દઉં કારણ કે ઓનલાઈન જ હોય બધા. દુનિયા આખીના તમામ આડી લાઈનના માણસો અત્યારે ઓનલાઈનમાં આવી ગયા. એટલે ભાઈ વોટ્સઅપમાં ટાઈપ કરીને દીધું કે કેવો છે માથાનો દુખાવો, પણ ટાઈપ કરવામાં થોડીક ભૂલ થઈ ગઈ. લખાઈ ગયું એવું, કેવી છો માથાનો દુખાવો. લખાઈ ગયું, મેસેજ સેન્ડ થઈ ગયો. 5 વાગ્યા રજા પડી, ભાઈ ઘરે ન ગયા. સમજી જાવ તો મજા આવે, તાકાત છે ઘરે જઈ શકાય. બોલ કેવો છે ને કેવી છે એટલો જ મામલો હતો બોલો. પણ તમે મહિલાઓને પૂછો, બહેનોનો સ્વભાવ છે પિયરની અંદર એ લોકો જાય એટલે તમે એને પૂછો કે તમને આટલી બધી પિયરમાં જવાની મજા કેમ આવે, કારણ કે 7મ 8મનો તહેવાર હોય તો આપણે ત્યાં બહેનો લગભગ મોટા ભાગે પિયરની અંદર જાય, બીજા તહેવારોમાં જાય. એટલે ભાઈ પૂછ્યું કે બહેનોને પિયર જાવ તો કેવું લાગે, કારણ કે પિયરનું તો કૂતરું એને વાલું લાગે. પિયરના એને સાહેબ ઝાડવાય વાલા લાગે. એટલે ભાઈ પૂછ્યું કે તમે લોકો પિયર જાઓ તો આટલું બધું તમને કેમ ગમે, શું ફીલ થાય. એટલે બેને કીધું કે ભાઈ અમે પિયર જઈએ ને તો અમે ભલે 40-50 વર્ષના હોય, ત્યાં જઈએ ને એટલે અમે 16-17 વર્ષના હોય એવું ફીલ થાય. એ બેને પ્રશ્ન કરી કે તમને આવું ક્યારે થાય. એ ભાઈ કે સેમ ટુ સેમ, જેવા તમે નીકળો એટલે અમે આ જ ફીલ કરીએ. હા રાજ્ય કાંઈ પડ્યું છે કે નહીં. હમણાં એક મિત્રએ એના મિત્રને કીધું કે કેમ આટલો બધો મૂંઝાયેલો છો, તકલીફ શું છે. બોલો કે યાર મારી ગર્લફ્રેન્ડને મેં 2 ટેડી બિયર હમણાં ગિફ્ટમાં આપ્યા. બોલો કે પણ એ તો સારું છે, એમાં મૂંઝાણો શું. એ કે એમ નહીં, એ તો સારું છે પણ એની બાએ 2 ટેડી બિયરમાંથી રૂ કાઢીને ઓશિકા બનાવી નાખ્યા. પણ સુમસામ રસ્તા ઉપર એક છોકરી હાલી જતી હતી એટલે 2 રોમિયો જેવા મવાલી છોકરાઓ એની પાછળ પડ્યા અને એમાં એ છોકરી હાલતી હાલતી વધારે આગળ ગઈ. હાવ સુમસામ રસ્તો આવ્યો એટલે એણે છેડતી કરવાનું શરૂ કર્યું. એ કે હાય કઈ બાજુ એકલી અહીંયા બીક નથી લાગતી. ઓલી છોકરીએ જવાબ દીધો અદ્ભુત હતો. એ કે હું શું બીવું, એ કે આપણે તો ગુજરી ગયા એને 3 વર્ષ થયા. ચંપલ લેવાય ન ઉભા રહ્યો. ખરેખર આ જે હાસ્યની વાત, પણ આજે જે માહોલ સમાજની અંદર ઉભો થયો ને બેનો આખો તો કરવા જેવો કરો. ભૂતથી તો ભાઈ બધા બીવે ને. એક જણો ફળિયામાં બેઠો બેઠો તલવાર હમળતો હતો આમાં. એક જણો એને ઘરે આવ્યો, એ કે શું કરે, એ કે ભૂતને ભગાડું છું. એ કે પણ ભૂતે તારું શું બગાડ્યું. એ કે ભૂતે મારું પેન્ટ બગાડ્યું. એક જણાને એને કોઈ કીધું કે તમારી પત્નીને ભૂત ભગાડી ગયું. ઓલો કે ભૂતની ભૂલ છે, ભૂત ભોગવે, એમાં આપણે શું કરીએ. મજા આવે. સિરિયલમાં તમે એમ જોવો ને, હોરર ફિલ્મ જોવો ને તમે, ભૂતની સિરિયલ જોવો, ભૂતનું ફિલ્મ જોવો, રામસે બ્રધર્સ, તો તરત આમ તમને આમ એવો સીન બતાવે કે ધીરે 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 કરતો આમ દરવાજો ખુલે, હિરોઈન હોય એ અંદર પ્રવેશે, દરવાજો ખુલવાનો બંધ થવાનો કિચુડ 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 અવાજ આવે અને તરત દરવાજાના બહાર ઉભેલી હિરોઈન ત્યાંથી પૂછે કોણ હે વહા. કેમ જાણે ભૂત એને જવાબ દેવાનો હોય, બેન હું અહીંયા છું કબાટની વાહે ગોપાલના સેવ મમરા ખાઉં છું. કોમન ડાયલોગ હોય. પણ હમણાં એક જમાઈ એના સાસરે ગયા સસરાની ખબર કાઢવા. હવે જમાઈને તકલીફ કે કાને સંભળાય ઓછું,
એક ગુજરાતી આપણા મૂર્ધન્ય કવિ છે, કવિ દલપતરામ. કવિ દલપતરામે મિથ્યાભિમાની, ખોટા અભિમાન, એમ અત્યારે જમાય લગભગ બધા ખોટા અભિમાનમાં માણસો વધારે રાચે. મિથ્યા અભિમાની એવા સરસ મજાનું નાટક લખ્યું છે જીવરામ ભટ્ટ. એટલે આ જમાઈએ આવો મિથ્યા અભિમાની, ઓલામાં એમ વાત હતી કે એને દેખાતું નહોતું છતાંય દેખાય છે એવો ઢોંગ કરે છે, પોતે સ્વીકારતો નથી કે હું આંધળો છું. આ જમાઈ બેરો, પણ એને સ્વીકારેલું નહીં કે મને ઓછું સંભળાય. એમાં એના સસરા બીમાર પડ્યા, સસરાની ખબર કાઢવા માટે જવું પડે. હવે એક ચોખવટ એ કરી દઉં કે દુનિયામાં એવા જમાઈની સંખ્યા આંગળીના વેઢે ગણાય એટલી કે જે ખરેખર શુદ્ધ ભાવથી સસરાની ખબર કાઢવા જાય. સારું લાગે જવું પડે. એટલે આ જમાઈ પણ ગયા, પણ એણે નક્કી કર્યું કે આપણે ન્યા જઈ અને લોકો બીમારીમાં ખબર પૂછે એવા 3 કોમન સવાલ પૂછવા, એના જે જવાબ હોય એ આપણે આવું જ રિએક્શન આપવાનું. પહેલો સવાલ એ કે દવાથી કાંઈ ફરક પડ્યો? એ જે બોલે આપણે તો એમ જ કહેવાનું કે સરસ, એ જ ચાલુ રાખો. બીજો સવાલ એ આપણે પૂછવાનો કે જમવામાં શું લ્યો છો? એટલે ઈવડા ઈ જે કે આપણે કોમન કે બરાબર છે, એ જ ચાલુ રાખજો, તમારા માટે એ જ બરાબર છે. અને ત્રીજો ને છેલ્લો સવાલ આપણે એ પૂછવાનો કે કોની દવા લ્યો છો? ઈવડા ઈ જે ડોક્ટરનું નામ દે આપણે એમ જ કહેવાનું કે સરસ, આનાથી વધારે કોઈ અનુભવે ડોક્ટર છે જ નહીં. આવું ગોખીને ગયો જમાય. હવે એ તો ત્યાં ગયો, પણ આની પહેલા કાંઈક એ ઘરે એના સસરાના ઘરે ડખો થઈ ગયેલો. હાહુ હાહરા ને એનો હાળો એ ત્રણેય કાંઈક બાંધેલા, અને હજી ઝઘડો માંડ શાંત પડેલો. એમાં જમાઈનું આગમન થયું અને જમાઈ તરત ગોખેલી સ્લીપ પ્રમાણે, સિલેબસ પ્રમાણે પ્રશ્નો શરૂ કર્યા કે રામ રામ, કે રામ રામ, દવાથી કાંઈ ફરક પડ્યો? એટલે સસરા થોડાક આખા બોલાને, એમાંય થોડોક મગજ ગરમ હતો. એટલે એને કીધું એ કે અડધું ફર્નિચર વેચાઈ ગયું ઘરનું. એટલે જમાએ તરત ગોખેલો સંવાદ, સરસ, બરોબર છે, ઈ જ ચાલુ રાખ. બીજો પ્રશ્ન કર્યો, આ જવાબ દીધો ને તો સસરાનો મગજ ઓર ગરમ થયો. આને પાછો બીજો પ્રશ્ન કર્યો, ઈ કે જમવામાં શું લ્યો છો? તો આ વખતે હાહુ બોલ્યા, ઈ કે દૂધ ને ઢેફા. પેલા તરત કીધું ઈ કે બરાબર છે, ઈ જ ચાલુ રાખો. ઈ જ બરાબર. સાસુનો મગજ ફાટી ગયો, આ વાત તો કઈ જમાય હોય તોય આવડા. અને ત્રીજો પ્રશ્ન કર્યો, ઈ કે કોની દવા લ્યો છો? એટલે તરત હાળો બોલ્યો બાજુમાં ઊભો તો ઈ કે જમરાજાની. જમાએ કીધું કે એનાથી સારો કોઈ ડોક્ટર છે જ નહીં. મૂળ ન્યા પૂતો હતો એ બીજો હતો, આવડો આ કાને સાંભળે નહીં. ખરેખર તકલીફ હોય ને એ વ્યક્ત કરી દેવાય, ખુલીને જીવવામાં મજા છે, બોલો, નહીતર હેરાન થવું પડે. એક જમાઈને બોલવામાં તકલીફ પડે, બોલો તોતડો. એમાં પહેલી વાર સાસરે ગયો લગ્ન પછી. હવે અહીંયા કોઈને ખબર નહીં કે આને આ ડસકા લેવાય છે. એટલે 2 જણા ગયેલા પહેલી વખત ને જમવાનું પીરસાણું. એટલે લાડવા બનાવેલા, સાસુમાએ લાડવો થાળીમાં મૂક્યો. જમાઈ કે નહીં નહીં નહીં, કે લ્યો લ્યો, પહેલી વાર આવ્યા છો, એક તો ખાવો જ પડે. જમાઈ કે ન જવાય, ટેન્ટણે. અરે એ કે ખાવો પડે, ઓલે કે ટેન્ટણે. ઓલા બધા ચોકી કે આ શું કરે જમાય? ટેન્ટણે ન ખવાય. પછી સાસુએ કીધું કે આ જમાઈ કરે હું? એને દીકરીને પૂછ્યું, એ કે ઢેંટણે ઢેંટણે શું કરે? આને કાંઈ બુદ્ધિ છે કે નહીં? એ છોકરીએ કીધું કે બા બુદ્ધિ ઘણી છે, એની જીભ જલાય. એ એમ કે વધારે લાડવા ખાઈ જાવ ને તો મને ઘેન ચડે. આવડે સમજે, ઢેંટણે ઢેંટણે. એટલે વ્યક્ત કરી દેવું જોઈએ. કહેવાનો અર્થ એ છે કે મને આ તકલીફ છે. તો માણસ ખોટા મિથ્યાભિમાનમાં રાચે, એની હું આપને વાત કરતો હતો. હમણાં એક ભાઈ સવારમાં છાપું લઈને બેઠા હતા. એટલે છાપામાં એને જોયું કે સાડીઓનો સેલ 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 સેલ, આપના 50% રૂપિયા બચાવો. એ ભાઈ આખું પાનું ફાડી નાખ્યું. પછી મનોમન કીધું કે આપણે હોય 100% બચાવ્યા. વાત લઈ જાય પછી 50% બચે ને, આપણે હોય હો. પણ એક પત્ની એના પતિને કીધું
એ કે સાંભળ્યું ઈ કે શું ઈ કે ભૂકંપ આવ્યો લાગે આપણું મકાન હલે છે. ઓલે ભાઈ કીધું કે હલવા દે ને, હજી ક્યાં આપણું છે, બેંકનું છે, હપ્તા ચાલુ છે. પણ સવાર સવારમાં એક છોકરો જીન્સનું પેન્ટ લઈ અને જીન્સના પેન્ટને બટન ટાંકતો હતો. એટલે એને પપ્પાએ આવીને કીધું ઈ કે બેટા, હજી અમે તારા લગ્ન કરાવ્યા છે, ઘરમાં તારી પત્ની છે, અને છતાંય તારે જાતે આવું કામ કરવું પડે, બહુ દુઃખની વાત કહેવાય. એને છોકરાએ અલગ દઈને કીધું એ કે પપ્પા આ પેન્ટ તમારી વહુનું જ છે. પણ દી વાળે એ દીકરા કા ધણી કા ધરા, પણ દી ફેરવે એ વહુ કા વરા, નકરા દેશના દારૂડિયા તો ખરા ખરા ને ખરા. દી વાળે એટલે દીકરા કહેવાય, આને દગો કહેવાય. લગ્ન કર્યા પછી પત્નીના પેન્ટને જો હાથે હાંધવું પડે, આનાથી મોટી બીજી કરુણતા ન હોય. હા, પણ નિશાળમાં હમણાં એક ટીચરે સમાજ વિદ્યા ભણાવતા હતા, ચોપડી ખોલી, અડધો પાઠ કાલ ભણાવેલો આજ ત્યાંથી શરૂ કરવાનું હશે, એટલે ટીચરે આમ ચોપડી ખોલી અને બાળકોને પૂછ્યું કે બોલો બાળકો, કાલે હું ક્યાં હતી? છેલ્લેથી એક છોકરો ઉભો થયો, એ કે ટીચર કાલે તમે ટોકીઝમાં દબંગ 3 જોવા ગયા હતા ગણિતના સર હારે. ટીચરને એમ છે ન પૂછ્યું હોત. હા, અમુક છોકરા એવા હોય, છોકરા આરામના નહીં, કોઈ કામના, ફૂટી બદામના, એને મોકલો આમના તો નીકળે આમના. એ ગામના ઊંટને લીમડે સારતા, બીજાના ખેતરમાં ગોયા ઉડાડતા, કોર્ટ કચેરીમાં મચરકા મારતા, માગ્યા ગોદડે રાત્યું ગુજારતા, હોટલના બાકડે ગાંઠિયા ફાંકતા, ઘણું સમજાવો તોય ભડના દીકરા હિંમત ન હારતા. આ જવાબ આપે, હવેડાના ડાટા કાઢી નાખે એવા, એના જ આવા જવાબ હોય. હા, પણ તમે વિચાર કરો, આપણી પહેલાની પેઢી, મારી ઉંમરના જેટલા અહીંયા બેઠા છે ઓડિયન્સમાં, એ તમામને માટે કહું છું કે આપણી પેઢી, આપણી પહેલાની પેઢી અને આપણી પછીની પેઢી, સમય કેટલો ચેન્જ થઈ ગયો, સમય ફરી ગયો ને એ પ્રમાણે છોકરાઓની બુદ્ધિ ફરી ને એ પ્રમાણે આપણા ગીતોય ફર્યા. બોલો, આપણા પપ્પાની વખતના ગીત તમે સાંભળો તો રેડિયોની અંદર ગીત વાગતા, મેરા નામ કરેગા રોશન, જગ में मेरा राज दुलारा. આપણા ફાધર વખતનું ગીત, આપણી વખતનું ગીત. પાપા કહેતે હૈ બડા નામ કરેગા, બેટા હમારા એસા કામ કરેગા. અને હવે આપણી પછીની પેઢી, આપણા છોકરાઓનું ગીત, ओ बापू सेहत के लिए, ओ बापू सेहत के लिए तू तो हानिकारक है. બાપુ હાનિકારક. એમ સમય બદલાઈ જાય એમ વિચારો બદલાતા જાય છે, એની હું આપને વાત કરું છું. હા, સમય બદલાય, સમયની હારે આપણે બદલાવવું જોઈએ, એમાં કાંઈ ખોટું નથી. ઘણી ડોસીઓ બેઠી બેઠી પંચાયત કરતી હોય, એ કે ભાઈઓ જમાનો બદલાઈ ગયો, જમાનો તો હારો જ છે, તમે વેલ્યુ આવી. તમે અટાણે આવ્યું તો તમે જીન્સના પેન્ટ પહેર્યા, તમે વેલા આવ્યા એમાં અમે શું કરીએ? અને ખરેખર માણસને પોતાનો પ્રોબ્લેમ હોય છે, આ બહુ સમજવા જેવી વાત છે. પોતાનો પ્રોબ્લેમ હોય એમાં ભગવાન શું કરે? લ્યો ગયો ફરિયાદ ભગવાન પાસે જઈને કરે. મંદિરમાં જાય એટલે ભગવાન તરત કહે કે આવ્યો ભિખારી, આવ્યો ફરિયાદ કરવા. અને આપણે એ હાટું જ જાય છે, કોઈથી ભગવાનને મળવા તો જાતા નથી, મંદિરમાં ફરિયાદ કરવા જાય અને ભીખ માગવા જાય, એટલું દઈ દેજે, એટલું દઈ દેજે. હા, એક જણાએ મંદિરે જઈને કીધું, બોલો ભગવાનને, કે હે પ્રભુ, છોકરીઓ બધી બહુ રોમેન્ટિક હોય, પત્નીઓ કેમ બોરિંગ હોય? ભગવાને કીધું કે છોકરીઓ હું બનાવું ભાઈ, પછી એને પત્ની તમે બનાવો. આ પ્રોડક્ટ જ આપણી નથી, હે એમાં આપણી ગેરંટી આવે જ નહીં, તમારું તમે હાથે પડી. પણ હમણાં એક જણો ધુઆ પુઆ થતો થતો એને હારે ગયો. હા, મગજ ફૂલ ગરમ થઈ ગયેલો. જઈને એના સસરાને માંડ્યો ગગલાવા. એ કે તમારી છોકરીમાં કાંઈ મગજ જેવું છે જ નહીં, તમારે મને આ વાત લગ્ન પહેલા કરવી જોઈએ. એના સસરા કે બેહો બેહો કુમાર, તમે જોવા આવ્યા ને ત્યારે તમે ખાલી હાથ માંગ્યો તો, મગજની આપણે વાત જ નહોતી.
હાથું કઈ લબર નો હોય તો આપી દેવાનું હોય, મગજ ભેળું જ ન આવે. એ કે મગજની આપણે વાત થઈ જ નથી, તમે હાથ માગ્યો તો ન કરી કે હું ચોખવટ કરે જ. ઓલો સડાડા હાટ કરતો ગુસ્સો બેહી ગયો હેઠો. હા, પ્રોબ્લેમ તો એને પોતાનો છે ને. પણ મગજ આવ્યું એટલે મને શબ્દ યાદ આવ્યો. મગજ એક એવી વસ્તુ છે કે મગજને તમે ગરમ કરી શકો, મગજ તમે ખાઈ શકો, મગજ તમે બગાડી શકો, મગજનું દહીં થાય. હમણાં એક દારૂડિયો રાતે આવ્યો ઘરે પાર્ટીમાંથી, દરવાજો ખખડાવે, ડોરબેલ બંધ એટલે ઠપકારે. હવે ઠપકારવામાં દારૂના નશામાં પત્નીનું નામે ભૂલી ગયો. એ કે આનું નામ શું છે, યાદ ન આવ્યું. તે ખખડાવતો કે એ બાબલાની બા, એ બાબલાની બા. 2-3 વાર ખખડાયું, બાબલાની બા, એ બાબલાની બા. પછી તો એટલો બધો ભૂલ થઈ ગયેલો ને તે બાબલોય ભૂલી ગયો. એ કે બા, એ બા. 7-8 વાર ખખડાયું ને પછી એને ઘરવાળીએ દરવાજો ખોલ્યો. ઓલો દરવાજો ખોલ્યો ને તરત કે તમે કોણ બેન? મને ભૂલી ગયા. ઓલો કે દારૂ હારું દુઃખ ભૂલવાડી દેશે બેન. પણ અમારા ગામમાં હમણાં એક દામો દારૂડિયો, એનું નામ દામો, 24 કલાક ફૂલ રહી. ગામના બધા એને બહુ સમજાયો કે દામા આ બંધ કરી દે, આ નથી સારું. હવે ગામમાં થોડા ખ્રિસ્તી ધર્મના માણસો રહે એટલે ત્યાં ચર્ચે ખરું, દેવળ ચર્ચની અંદર પાછા ફાધરે ખરા બાપુજી. હા, એટલે બધા ન્યા લઈ ગયા એને ચર્ચમાં. એ કે આનું કાંઈક કરો. તો ચર્ચે ત્યાં એની અંદર એનું રિવાજ છે, બધી પ્રથા છે કે ઓલું પવિત્ર જળનું કુંડ હોય એની અંદર બોળી દે એટલે શુદ્ધ થઈ જાય. દામાને કાઠલે ચાલીને પોપ હતા એના ફાધર, જે ચર્ચના પિતાજી, એણે 3 વખત પાણીના કુંડમાં જબોળીને દામાને બહાર કાઢીને કીધું કે હવેથી તું દામો મટી ગયો, હવે તું ડેવિડ થઈ ગયો, આજથી તારે દારૂ બંધ, શુદ્ધ થઈ ગયો, પવિત્ર થઈ ગયો. દામો ઘેરે ગયો, ઘેરે જઈને સિગ્નેચરની બોટલ કાઢી. એ કે હવેથી તું સિગ્નેચર મટી ગઈ, 3 વખત પાણીમાં જબોળી. અને પછી કે હવે તો તુલસીનો, આદુનો, મરીનાનો રસ થઈ ગયો છે. જુગાડ જ કરવો હોય માણસ, એને તમે પોગી ન શકો. એ ગમે એ રીતે પોતાનો જુગાડ કરી લે. બોલો, એક બેને એના પતિને કીધું, એ કે મેં તમને કીધું તું ને તમે મારા જન્મદિવસ ઉપર મને ઘરેણાની ગિફ્ટ આપો, ઓર્નામેન્ટ્સ. એનું જ બોક્સ મારે જોઈ. તમે ખાલી બોક્સ લઈને આવ્યા. મારી બધી બેનપણીઓ બેઠી હતી કિટ્ટી પાર્ટીમાં. મેં આમ કરીને આમ બોક્સ ખોલ્યું તો બોક્સ ખાલી. બોલો, મને કેટલી શરમ થઈ. એટલે એના ધણીએ કીધું કે શરમ એ જ સ્ત્રીનું સાચું ઘરેણું છે. આમને રોડવી નાખ્યું. ઘરેણું કે ઘરેણું શું લેવા. પણ પતિ પત્નીની વચ્ચે ઝઘડો થયો એટલે એની પત્નીએ કીધું કે છાના મને બેજો. હા, કહી દઉં છું, મારી હાટુ આગેથી દૂરથી માગા આવતા હતા. એને પતિ હળુપ થઈને કીધું કે દૂરથી જ આવે ને, નજીક વાળા બધા ઓળખતા હોય. એ થોડા તમારો ચાલો કરે. માથામાં જો માં હાથ ફેરવે ને માં, તો એમાં લાગણી હોય. પત્ની હાથ ફેરવે એમાં કઈક માગણી હોય. બીજી વાત ઈ કે માં હાથ ફેરવે ને તો સાહેબ વયા ગયેલા વાળ હોય ને તોય નવા ઉગે, અને પત્ની ફેરવે તો હોય ઈ વયા જાય. મને ગમે બહુ. ટાઈલ વાળા મિત્રોને મજા ઈ છે કે રાત્રે 2 વાગે જો એના ઘરે મહેમાન આવે તો એને ફ્રેશ થવા જવાની જરૂર નહીં. દરવાજો ખોલે એટલે એમ જ લાગે કે જાણે ફ્રેશ જ છે. આપણે જ માથું વળવું પડે દાંતીઓ, એને કાંઈ માથાકૂટ જ નહીં. અને બીજી વાત એ છે કે એને મોઢું ધોવે ને ત્યારે તકલીફ થાય, બોર્ડર કેટલેક આવે એ ખબર ન. ભારતીય મહિલાઓની 2 જ ચોઈસ, ઇન્ડિયન લેડીઝ ઓનલી 2 ચોઈસ. શું? એક ગપ્પા, બીજા ગોળ ગપ્પા.
ભારતની સ્ત્રી ધારે ઈ મંદિર સુધી પહોંચી શકે, શરત ઈ રસ્તામાં પાણીપુરી લારી નો આવે, તરત એક્ટિવા ઊભું રહે, ચાલીને જતા હોય, રિક્ષામાં જતા હોય, પાણીપુરી લારી જોવે એટલે બેનો અટકી જાય. અને આજકાલ બધું સાહેબ ઓનલાઈન થઈ ગયું છે, ટિકટોકનો જમાનો. હા, એક છોકરી રોડ ઉપર રોતી હતી, બોલો, ઊભી ઊભી. એક જણો એને શાંત કરવા ગયો, બિચારો ચૂપ કરાવવા ગયો, તો છોકરી એક લાફો મારી દીધો, ઈ કે મારો ટિકટોકનો વિડીયો બગાડી નાખ્યો. ખબર ન રે ઘણી વખત તકલીફ બહુ આનંદનું છે. અને ઓનલાઈન તો એવો યુગ છે ઓનલાઈનનો કે તમારે ખાલી હવે આ યુગમાં ખાલી એક લાફો મારવા જ રૂબરૂ જવું પડે, બોલો, બાકી બધું એવું ઈ એક સિસ્ટમ એમાં નથી. લાફો મારવો હોય તો રૂબરૂ જવું પડે, બાકી બધું અત્યારે. સવારમાં હમણાં એક પતિએ ગુસ્સામાં એની પત્નીને કીધું, એ કે મારા મોજા ક્યાં છે? એની ઘરવાળી કે દરિયામાં. મંદિરની બહાર હમણાં બોર્ડ માર્યું, હા, મંદિરની બહાર બોર્ડ માર્યું હતું, એની અંદર લખ્યું હતું કે દાન પેટીમાં કોઈ ફાટેલી નોટ નાખવી નહીં, નહીતર ફાટેલા આશીર્વાદ મળશે. માનવ સ્વભાવ અલગ ટાઈપનો છે. રમતા રમતા રડી પડે, ભાઈ માણસ છે, અને હસતા હસતા રડી પડે, ભાઈ માણસ છે. માણસના સ્વભાવને કોઈ ઓળખી ન શકે સાહેબ. હા, માણસ સવારે ભગવાનને બોલાવવા માટે અગરબત્તી કરે, સાંજે મચ્છરને બગાડવા માટે અગરબત્તી કરે. તકલીફ એ થાય છે કે ભગવાન આવતા નથી, મચ્છર જાતા નથી. હમણાં કીધું માનો સ્વભાવ અઘરો છે. એક ભાઈ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવાઈ ગયા, એ કે મારા પડોશીની બાયરી ખોવાઈ ગઈ છે. સાહેબ ખુરશીમાંથી ઊભા થઈ ગઈ કે તારા પાડોશીની બાયરી ખોવાઈ ગઈ તો ફરિયાદ કરવા ઈ આવે, તું શું કામ આવ્યો? ત્યાં ઓલા ભાઈએ ચોખવટ કરી કે સાહેબ ફરિયાદ ન કરું તો શું કરું, મારાથી એનો આનંદ જોવાતો નથી. 3 દીથી એના ઘરે પાર્ટી ઉપર પાર્ટી હાલે છે, ફરિયાદ એની કરું છું. હા, અને પાર્ટીની વાત યાદ આવી ને એટલે મને એક બીજી વાત યાદ આવી કે 95% બૈરાવને એમ હોય કે અમારા ગયા પછી એમનું બિચારાનું કોણ. હવે એને એ ખબર નથી કે આ તમારા ગયા પછી જ આ મોજમાં આવે એ પાર્ટી છે. પણ બૈરાવનો સ્વભાવ ભોળો એટલે એને બિચારાને એવું હોય કે પછી આમનું કોણ. આ એમનો ખરેખર વેમ હોય છે, એવું ખરેખર કાંઈ હોતું નથી. હા, હમણાં એક શેરીમાં ભંગારવાળો નીકળ્યો, કેવો વેમ હોય છે એની વાત કરું. એ ભંગારવાળો નીકળ્યો એટલે ભંગારવાળાએ હાથ પાડ્યો. આમ તો આ શેરીમાં ફેરિયા નીકળે ને એ જે હાથ પાડે ને એ ખરેખર બેનો જ ઓળખીએ કે આપણને કાંઈ સમજાય જ નહીં, આરામ બરોબર. કારણ કે ઓલા કઈ ભાષામાં હાથ પાડે ની ખબર જ ન પડે. આપણે અંદર બેઠા હોય, ઓલા ઘરવાળા હોય એ રોટલી ગળતા હોય, રખોડામાં હોય, અને શેરીમાં નીચે કોઈક ફેરીઓ નીકળે લારી લઈને અને એ રાડ નાખે, એ લેવું છે આપણે કઈ શું છે? એ કે કાંઈ નહીં, તાવડી વાળો છે. આપણને એક શબ્દ ન સમજાણો હોય એને ખબર પડી જાય કોણ હું વેચવા નીકળ્યો. એટલે ભંગારવાળો ભંગારની લારી લઈને નીકળ્યો એટલે એણે હાથ પાડ્યો. એટલે આ ભાઈ જે ઘરધણી હતો એ બાલ્કનીમાંથી ડોકાણો એટલે એણે કીધું ઠીક ભંગારવાળો છે, આપણે કંઈ દેવા જેવું છે નહીં. એટલે એમ પાછો રૂમમાં જ આવે ને તૈયારી કરતો એટલે ઓલા ભંગારવાળાએ હાથ પાડ્યો કે ભાઈ લાવો કાંઈ ભંગાર પસ્તી બસ્તી હોય તો. એટલે મૂળ મુદ્દો એ હતો કે ભાઈના ઘરવાળા હાજર નહોતા, એ પિયર ગયા હતા 10-15 દિવસથી. એટલે ભાઈ કે ભાઈ ભંગાર તો કદાચ હોય કે ન હોય ઘેરે મને ખબર નથી, પણ ઘેરે કોઈ છે નહીં, 15 દીથી ઘરવાળા છે એ પિયર ગયા છે. એટલે ભંગારવાળાએ ઓલા ભાઈને કીધું એ કે તો સાહેબ ખાલી બોટલું પડી હોય એ આપો. આ સમજાય તો, પણ તમે બધા સમજી જાવ છો એટલે એની મજા હતી. 15 દીથી જેની ઘરવાળી ઘેરે ન હોય એટલે ભંગારવાળાએ નક્કી કરી લીધું કે આના ઘેરે ખાલી બોટલું તો હોય જ. ભંગાર ગયો એક બાજુ, એણે જે મૂળ મુદ્દો હતો એની માગણી કરી. અમુક હાસ્યની વાતો છે, સેટાયર છે, પેરોડી છે, વીટ છે, હ્યુમર, બ્લેક હ્યુમર. એમાં વીટ બહુ અઘરો પ્રકાર. એ અહીંયા જો થઈ જાય તો ટ્યુબલાઇટ થઈ જાય, નહીં તો ઘરે જાય. પણ આપણે બધા વાતને વધાવી લીધી એટલે બહુ આનંદ છે. હા, નકર એક જગ્યાએ ગરબામાં બહુ ભીડ હતી, બહુ ગીરતી.
એટલી બધી ભીડ, એમાં એ ભાઈના ઘરવાળા એ ભાઈથી છૂટા પડી ગયા. આમથી આમ ઘણા ગોત્યા પણ મેળ ન આવ્યો. એટલે એક બેન ત્યાંથી નીકળ્યા ને એટલે ઓલા ભાઈ કીધી કે બેન અહીંયા આવો તો કે શું, એ કે તમે એક 5 મિનિટ મારી યાર વાતું કરો ને. એટલે બેન કે હું તમને ઓળખતી નથી. એમના હું તમારી યાર શું વાતું કરું. એટલે પેલા ભાઈ કીધું કે બેન વાતનો મુદ્દો બીજો કાંઈ નથી, મારી ઘરવાળી ખોવાઈ ગઈ છે, ખાલી તમે મને મારી યાર વાત કરશો, એ મને ગમે ત્યાંથી જોઈ જાય ને ગોળીની જેમ આવશે, મારે એને બોલાવવી નહીં પડે, ગોતવી નહીં પડે. એટલે કહું છું વાત ખરેખર બહુ સાચી વાત છે. હા, હમણાં એક પતિ પત્નીને ઝઘડો થયો એટલે એની ઘરવાળીએ પગ પસાડીને કીધું એ કે હું જાઉં છું ઘર છોડીને. એટલે એનો ઘરવાળો કે તો હું જાઉં છું મંદિરે. તો ઓલી ઘરવાળી જાતા જાતા કે તમે ગમે એટલી માનતા કરો મંદિરે, હું પાછી નહીં આવું. બોલો કે હું તો માનતા પૂરી થઈ એટલે જ આવું છું. હા, આપણે નક્કી આપણે ખરેખર આ બધી જોક્સમાં વાતો બીજાની કરીએ, પણ આ બધા બેઠા છે ને, એક વાત આપણી કરી દઉં કે જો તમારે જવાનું જ કોઈની જાનમાં, તમારે નક્કી કરવાનું કે જો છોકરી પક્ષવાળા કન્યા પક્ષવાળા હટીને ડિસ્કો કરતા હોય તો તમારે સમજી લેવાનું કે આમનું વાવાઝોડું આપણા ઘેરે આવ્યું છે. એ બધા રાજી થાય છે. આને જો છોકરાવાળા ઓલે ઠેકડો મારતા હોય તો સમજી લેવાનું ભાઈનું માંડ ગોઠવાણું છે. અને આમાં આપણે કયા વર્ગમાં આવી છીએ એ જો અહીંયા બેઠેલા તમામ લોકો નક્કી કરવું હોય તો બે હાથ જોડીને મારી નમ્ર વિનંતી, બધાએ પોતપોતાને ઘેરે જઈને પોતપોતાની લગ્નની સીડી DVD જે હોય એ કાઢીને જોઈ લે. આપણે કઈ કેટેગરીમાં આવીએ આપણને ખબર પડી જાય. હા, પણ હમણાં એક જણો દર્દી પાસે ગયો, જો માણસની બુદ્ધિ પરમાત્માએ આપી, પણ માણસ બુદ્ધિના ગાળિયા કેવા કરે એ તમે જુઓ. દર્દી પાસે ગયો, દર્દી પાસે કાપડ લઈને ગયો સૂટનું, એ કે ભાઈ આમાંથી સૂટ બનાવવો છે. એટલે દર્દીએ માપ લઈને કીધું કે ભાઈ નહીં થાય, કાપડ ઘટે. બોલો કે કાંઈ વાંધો નહીં, પાછું મૂકી દીધું થેલીમાં. થોડેક આગળ બીજી એક દુકાન હતી, ત્યાં ગયો, એ કે ભાઈ સૂટ બનાવવો છે. ઓલા માપ લીધું, એ કે થઈ જશે. હા ભાઈ નવાઈ લાગી, એ કે થઈ જાય એ તો બરોબર છે, માપ આપી દીધું. પણ પછી પાછો ફરીને ઓલો મૂળ પહેલા દર્દી પાસે ગયો તો ન્યાય આવ્યો. એ કે હે ભાઈ તમે તો મને કીધું કે આટલા કાપડમાં તમારો સૂટ નહીં થાય. ઓલી દુકાનવાળાએ કીધું એ કે થઈ જાય. ઓલા એને સામું જોઈને કે એનો છોકરો 5 વર્ષનો છે, મારો 13 વર્ષનો છે. વાહ, તમારી સમજ થાય કે અમે થોડા કઈ છોકરા વાટું અલગ કાપડ લેવા જાય. હા, એટલે થઈ જતું હોય યાર. દરેકનો પોતપોતાનો ધંધો. હમણાં એક શિક્ષક, હા માસ્તર સાહેબ ATMમાં ગયા પૈસા કાઢવાથી. ATM મશીન ખરાબ, હાયલું નહીં, ચેકબુક હારે જ હતી. બેંકમાં ગયા, બ્રાન્ચમાં, 1000 રૂપિયાની જરૂર હતી સાહેબને મૂળ. એટલે 1000 રૂપિયાનો સાહેબે ચેક લખ્યો, ચેક લખીને કેશિયરને આપ્યો. એટલે કેશિયરે સાહેબને સામું જોઈને કે સાહેબ સોરી, મિનિમમ 5000 રૂપિયાનો ચેક જોઈ, એનાથી ઓછી રકમ ન હોય તો ચાર્જ લાગશે. સાહેબ કે એમ? કે હા લાવો પાછો. એ ચેક મૂકી દીધો ને એક ચેક બનાવ્યો 6000 રૂપિયાનો, કેશિયરને આપ્યો. કેશિયરે પાસ કરીને 6000 રોકડા આપ્યા. સાહેબે એમાંથી 1000 ખિસ્સા મૂકી દીધા, 5000ની સ્લીપ ભરીને કેશિયરને પાછી આપી. આ જમા કરી દે મારા ખાતા પાછી. કેશિયર એની સામે એવી રીતે જોતો તો જાણે કાપો તો લોહી ન નીકળે. પછી માસ્તર કહેતા ગયા કે ભાઈ તમે જે નિયમ બનાવો ને એને ભણાવી અમે હો. હા, મેનેજર આવે ને તો કહેજે ગુરુજી આવ્યા. એક જણો હમણાં મંદિરે ગયો એટલે બહાર એક ભિખારી બેઠો હતો. ભિખારી કે ભાઈ એક 10 રૂપિયા આપી દો, ભગવાન તમારી જોડી સલામત રાખે. ઓલો કે હું તો વાંઢો છું. ઓલો ભિખારી કે હું તમારા સંપલની જોડીની વાત કરું છું. વાંઢો તો કઈ હું તારી આટલું ગોતવા નહીં જાઉં. જોડી એટલે કઈ ઈ જ જોડી હોય એવું થોડું જરૂરી છે. હમણાં અમારે ગામડા ગામના એક કાકા પહેલી વખત વિદેશ જતા હતા. પહેલી વખત ફ્લાઇટમાં બેઠા. એ પહેલી વખત પ્લેનમાં બેઠા ને એટલે કાકાને એમ થયું કે થોડીક વાર થઈ એટલે એમ થયું કે ચા પી. એટલે એર હોસ્ટેસને બોલાવીને પૂછ્યું કે બેન ચા પીવે છે? તે ઓલી એર હોસ્ટેસ થોડીક જ વારમાં ચાની પેલી ટી બેગ આવે ને એ અલગ, પાણી ગરમ અલગ, મિલ્ક અલગ, ખાંડની એક નાની એવી પડીકી જુદી, બધું નોખું દઈ ગઈ. ખાંડ, દૂધ ને સાની ભૂકી પાણી.
તે બાપાએ બિચારે માંડ બધું ભેળું કર્યું, પાણીની માલપા થોડુંક દૂધ નાખ્યું, સાની ભૂકી નાખીને ખાંડ નાખીને સમસીથી હલાવ્યું, પછી સા માંડ બાપાથી બની. એટલે ઓલી છોકરીએ ઊભા પૂછ્યું કે વડીલ નાસ્તામાં કાંઈ લેશો? અરે બાપા કે બેન ભજીયા ખાવાતા, પણ મને એમ થયું કે આવડા ગમતા ટેબલમાં તું વળી પ્રાઇમસ લાય, મોટો તવો લાય, તેલનો ડબ્બો લાય, લોટ લાય, મારે નથી ખાવું. એને એમ કે બધું અહીંયા બધું આવી રીતનું જ આવતું હશે એમ, કારણ કે પહેલી વખત હોય માણસ, એટલે આવી રીતે ગમે ત્યાંથી હાસ્ય મળે રે એમ. હા, અમુક એડવર્ટાઇઝ ટીમ જો એમાંથી તમને હાસ્ય મળે છે. અમિતાભ બચ્ચન સાહેબની ગ્રેટ સ્ટાર, પણ એડવર્ટાઇઝ જોવો તમે, એની બધી ભેગી કરો એટલે એમાંથી હાસ્ય નિષ્પન્ન થાય. સૌથી પહેલી અમિતાભ બચ્ચનની એડવર્ટાઇઝ આવે કલ્યાણ જ્વેલર્સ, સોનું ખરીદો. હવે ત્યાંથી સોનું ખરીદો અને પછી તો પૈસા દેવાની તેવડ ન હોય તો એના પાસે બીજી એડવર્ટાઇઝમાં આવીને એમ કે મુથુટ ફાઇનાન્સ, પૈસા વ્યાજે લઈ જાઓ. આને તો પૈસા વ્યાજે લઈ જાઓ ને વ્યાજનું વ્યાજ ચડી જાય, અને જો માથું દુખે તો એના બચ્ચન સાહેબ પછી ત્રીજી એડવર્ટાઇઝમાં નવરત્ન તેલ લઈને આવે, તેલ માલેશ. આને તમે ફૂગો કેમ બોલો? એકનો એક પણ ત્રણ પ્રકારની. એટલે આ છે મેં કીધું એમ ગમે ત્યાંથી નીકળે. હા, હમણાં એક બહુ મજાની વાત છે. એક બેન બાલ્કનીમાં કપડાં હુકવતા હતા. એ દોરી ઉપર કપડાં હુકવવા ગયા ને આમ બેલેન્સ ન રહ્યું અને ત્રીજા માળેથી ગબડી અને નીચે પડ્યા. હવે બન્યું એવું કે નીચે બરોબર એક કચરા પેટી, મોટી કચરા પેટી, ઓલું કન્ટેનર આવે ને એ બેન સીધા એમાં ખાઈ ગયા. અને માંડ હજી તો બેન એમાં પીડ્યા છે. અને બરોબર ત્યાંથી એક દારૂડિયો નીકળ્યો પીધેલો. એ દારૂડિયા આ બેનને કચરા પેટીમાં પડેલા જોયા એટલે ત્યાં ઊભો વિચાર કરે, ઉપર જોવે બેનને આમ જોવે, ઉપર જોવે બેનને આમ જોવે. બે ત્રણ વર્ષ હાલે એવી હતી, એમથી નાખી દીધી. લે એને એમ કે આપણે એમ ઘરમાંથી કંઈક વસ્તુ નકામી કચરા પેટી નાખી દીધી, એમ એમ કે આને કોઈક નાખી દીધી. એ કે બે ત્રણ વર્ષ તો હાલે એવી હતી, બે ત્રણ વર્ષની ક્યાં કરે આ કાંઈ વસ્તુ થોડી. પણ આની આખી મજા જુદી છે. હા, અત્યારના છોકરાઓ એ ભાગશાળી, હા અદ્ભુત ભાગશાળી છે અને બુદ્ધિશાળી. એટલે એક વર્ગમાં શિક્ષક સાહેબે પૂછ્યું કે બોલો બાળકો, આજે દેશમાં શેની જરૂર છે? આજે આપણા દેશમાં શેની જરૂર છે? એટલે એક છોકરાએ કીધું કે મેડમ આપણે છે ને 300 જેટલા મહાનુભાવોની જરૂર છે. કેમ? કે 300 જેટલા મહાનુભાવોની, મહાન વ્યક્તિઓની જરૂર છે. કે એ કેવી રીતે બેટા? એટલે બેટાએ જવાબ આપ્યો કે બેન 60-65 તો મહાનુભાવો આપણા દેશમાં છે, એની રજાઓ આવે છે, 300 બીજા થઈ જાય એટલે આખું વરો રજા. એનું ગોતતો એ કે ઓલાની હું જન્મ જયંતિ આવે, ગાંધી જયંતિ ને સરદાર જયંતિ, એ જન્મ તિથિ મૃત્યુ તિથિ આવે એટલે આપણે રજા. એ કે 300 આવી જાય ને તો કામ થઈ જાય. લ્યો, હા. અને છોકરા ખરેખર ભાગશાળી. તમે જો આજના છોકરાને શાક ન ભાવે ને, શાક ન ભાવે એટલે એની મમ્મી તરત કે બેટા તને મેગી બનાવી દો, પાસ્તા બનાવી દો. હા, આવા તો એને ઓપ્શન. આટલા બધા આજના છોકરાઓ પાસે વિકલ્પો. વિચાર કરો આજથી 15-20 વર્ષ પહેલા, 25 વર્ષ પહેલા આપણે નાના હતા તે કોઈ ઓપ્શન નહીં, બે જ ઓપ્શન, શાક ખાવું છે કે ઝાપટ. અને સાહેબ મજાની વાત એ હતી આપણે બે ખાતા, ન ભાવતું હોય એ શાકે ખાવું પડે અને પાછા રોતા રોતા ઝાપટે ખાય. એટલે કહું આજના છોકરા ભાગશાળી છે. એ જો એ લેસન કરીને થાકી જાય તો એની પાસે તરત વોટ્સઅપ હોય, એની પાસે ફેસબુક હોય, એની પાસે જુદી જુદી વિડીયો ગેમ હોય, કેટલું બધું આધુનિક ટેકનોલોજી. આપણે ભણતા હતા તો એનો યાદ કરો, હાવ નવરા બેઠા સોપડી ઉપર પૂઠું ચડાવેલું હોય, પૂઠું સાપાનું હોય ને સાપાની પૂઠુંમાં બાયુનું ફોટા હોય ને એમાં મૂછું દોરતા. હા, આજના છોકરાને યાર કમ્પેરિઝન કરો, કેટલું અઘરું છે, સમય બદલાઈ ગયો. પણ એમાં શું છે કે આ છોકરાઓનું કોઈ વાંક નથી, એણે એ પેઢી જોઈ નથી. બધા કહેતા હોય કે એ બહુ વાત જુદી છે ને, ખરેખર જીવવા જેવો યુગ અત્યારે જ છે. ભલે એને કદાચ એ નથી જોયું, તે અમે એની પહેલાંના ડાયનાસોરને અમે નથી જોયા, તે શું કરવાનું? તે જેના સમયમાં જે હોય. હા, પણ નથી ખબર, અમુક છોકરાઓને નથી ખબર પડતી. એક દાદાને વેન્ટિલેટર ઉપર રાખ્યા, બોલો આઈસીયુમાં, અહીંયા નળિયું ભરાવેલી, અહીંયા ભરાવેલી, અહીંયા ને અહીંયા હોલ પાડેલા, ચારે કોર નકરા વાયર નળિયું. નાનો એવો છોકરો 5 વર્ષનો એને મમ્મી યાર દવાખાને ગયો ખબર કાઢવા. એ દાદાને આમ છે ને કે મમ્મી, એ કે દાદાને ચાર્જિંગમાં મૂક્યા છે. હમણાં એક જગ્યાએ લગ્નની વિધિ હાલતી
એ લગ્નની વિધિમાં વરરાજાએ ગોર દાદાને પૂછ્યું, લગ્નની વિધિ બધી પૂરી થઈ ગઈ પછી એ કે દાદા તમને શું દક્ષિણા આપવાની? ગોર દાદાએ જમાનાના ખાધેલ બહુ જુદી જાતનો જવાબ આપ્યો. એ કે ભાઈ એમાં દક્ષિણામાં શું પૂછવાનું હોય? એ કે વહુ જેટલી રૂપાળી હોય એટલા રૂપિયા આપી દો. દાદાને મૂળ ખબર નહીં કાંઈ. વરરાજાએ ખિસ્સામાંથી 10ની નોટ કાઢી નાખી. હા, મૂળ 10 રૂપિયા, 10 રૂપિયા કાઢીને આપ્યા ગોર દાદાને. ગોર દાદાએ કસવાતા મને 10ની નોટ આમ હાથમાં લીધી અને એ વખતે બરોબર આમ ભયંકર પવન આવ્યો અને પવન આવ્યો ને દુલ્હનનું મોઢું ઉગાડું થઈ ગયું, ઘૂંઘટ ઉડી ગયો. ગોર દાદા મોઢું પાળી ગયા. બોલે કે ભાઈ કે આમાંથી બધા પૈસા પાછા લેતો તા પાછા. 10 પાછા વધતા હતા. બોલો કેટલી રૂપાળી છે. હોય પ્રકૃતિ છે બધાની. પણ એક સર્વે હમણાં એવો થયો કે પુરુષ ગમે એવી પરિસ્થિતિમાંથી સાંગો પાંગ બારો નીકળી જાય, એક જ પરિસ્થિતિમાંથી બહાર ન નીકળે. ઘરવાળીએ મારેલું પોતું હુકાય પહેલા ન નીકળે, બાકી ગમે એ પરિસ્થિતિમાંથી નીકળે. હા, એટલે માણસ સ્વભાવ એવો છે ને. તમે કોઈ માણસને એમ કહો કે બ્રહ્માંડની અંદર 300 અબજ તારા છે, બ્રહ્માંડમાં 300 અબજ તારા છે, તો એ માની લે. પણ તમે એને કહો કે આ બાકડાને કલર તાજો કરેલો છે, અડતો નહીં, એક વાર તો અડે, ટ્રાય કરો તાજો છે કે નહીં, અડ્યા વગર ન અડે. માણસોની મેં કીધું એમ અલગ અલગ પ્રકૃતિ હોય, પણ ઘણા બહુ રોમેન્ટિક પ્રકૃતિના હોય. અમુક અમુકને એમનામ દાંત આવવા માંડ્યા, શબ્દ સાંભળીને દાંત આવવા માંડ્યા હોય. અમુક રોમેન્ટિક પ્રકૃતિના હોય. એક ભાઈ બહુ રોમેન્ટિક, એટલે એના ફોનમાં અલગ અલગ લેડીઝના નંબર અલગ અલગ નામથી સેવ કરેલા. એણે નંબર લખેલો ને બાજુમાં સરસ મજાનું નામ લખેલું. તેને ઘરવાળીના હાથમાં ફોન આવ્યો, એણે જોયું, આંખો કી મસ્તી, વાહ, દિલ કા સુકૂન, વાહ, મન કી શાંતિ, હુસ્ને મલ્લિકા, આવા બધા નામથી નંબરો સેવ કરેલા. એટલે એને ઘરવાળીને એમ થયું કે લાઈ જોઉં તો ખરી મારા નંબરમાં હું નામ લખ્યું. એણે એનો નંબર ડાયલ કર્યો તો ઉપર નામ આવ્યું જીવલેણ જીવાણું. ભાઈ અત્યારે આઈસીયુમાં છે, ઘરે આવવાનું ના કરે છે. એ કે ઘરે તો નહીં ભાઈ, બીજે ક્યાંક લઈ જાવ. તો પણ નો આવા ધંધા કરતા હોય તો એ. પણ આપણે તો હાસ્યની વાતો કરીએ છીએ. હા, રોમેન્ટિક હોય માણે એની વાત હોય. એક પપ્પાએ એને છોકરાને કીધું, એ કે બેટા આમ તો તું કાલ છે ને નિશાળે લેસન કર્યા વગર જાજે. લેસન ન કરતો. એને છોકરો કે પપ્પા હું લેસન ન લઈ જાઉં તો અમારા ટીચર તમારો નંબર માગે. કે એટલે જ કહું છું, એટલે તો કહું છું મારો નંબર માગે, એટલે તો કહું છું. હા, પણ હમણાં શ્રાવણ મહિનો પૂરો થયો, બેનો વ્રત રાખે, પૂજા કરે. હા, સવારમાં વડને દોરા બાંધે, રાતે વર ઉપર ડોળા કાઢે. હા, આની કરતા એક કરો ગમે. એક બેને હમણાં ભગવાનને ફરિયાદ કરી કે અમે આટલા બધા વ્રત રાખી, કરવા ચોથ કરીએ ને આડા હોમવાર ને ઊભા હોમવાર ને મંગળવાર ને ભાખરિયા, અને આટલું બધું વ્રત કરીએ તોય અમારા પતિના આયુષ્ય લાંબા કેમ નથી થતા? ભગવાન કે બેનો એ સતયુગ માટે હતા, અત્યારે કળિયુગ હાલે. એક જ વ્રત રાખો, મૌન વ્રત. એ ઘરે આવ્યા પછી અને શનિ રવિ ખાસ. આધુનિક યુગ છે. ઇન્ટરનેટની વાત કરી દો, મોબાઈલની વાત નહીં કરી. હા, હમણાં ફેસબુકે કીધું, ફેસબુકે એ કે હું બધાને ઓળખું. ફેસબુક કે હું બધાને ઓળખું. ત્યાં ગૂગલ આવ્યું, ગૂગલ એ કે આપણી પાસે તમામ પ્રકારની માહિતી. એણે આટલું કીધું ને તો ઇન્ટરનેટ આવી ગઈ, બે જાના મના બેહો, મારી વગર કાંઈ ન થાય. આ વાતી વાતો હાલતી હતી ને તો ચાર્જર ઉલ્લીને આવ્યું. એ કે કોને હવા ભરાઈ ગઈ. એટલે વાત હાચી છે ને, ચાર્જર વગર બધું ન કામ. ગમે એવો એપલનો ફોન હોય તો શું કામ. પણ એપલનું નામ આવ્યું ને એટલે મને યાદ આવ્યું કે એપલનો ફોન તમારી પાસે કદાચ ન હોય ને તો વાંધો નહીં, પણ એ પલ બહુ ખુશીથી માણી લેજો જે તમને ગમતી હોય. એ પલ, એ સમય, એ ઘડી, એને ખુશીથી માણી લેજો. એપલનો ફોન નહીં હોય ને તો હાલશે. મજાનું છે. હા, ડૉક્ટરે અમને એક બેન ડૉક્ટર પાસે ગયા હતા ને એટલે ઘરે આવીને એના ધણીને કીધું, એ કે મને આમ જો ડૉક્ટર સાહેબે કીધું છે 1 મહિનો તમારે હવાફેર માટે બહાર જવાનું છે, અને એ અહીંયા નહીં, કાં લંડન ને કાં પેરિસ.
તો બોલો આપણે ક્યાં જઈશું? એનો ઘરવાળો કે આપણે બીજા ડૉક્ટર પાસે જઈશું. લંડન પેરિસ તો આપણે જવું નથી. હા, મજાનું છે એમ. નવા નવા માણસને નવા નવા સ્ટેટસ મૂકવાની આદત હોય, રોજ નવા સ્ટેટસ મૂકે, ડીપી બદલે. અને હું તો કહું છું કે રોજ જીવતા હોય ને ત્યાં સુધી ડીપી બદલવું, કારણ કે ગુજરી ગયા પછી તો એક જ ફોટો રહેવાનો છે, એટલે ડીપી બદલતા રહેવું, એમાં કાંઈ વાંધો નહીં. હા, સ્ટેટસ બદલતા રહેવું. હા, એક છોકરાએ સ્ટેટસ લખ્યું, ગામડા ગામનો છોકરો સ્ટેટસ લખીને મોકલ્યું, એ કે સારું છે કે મારી કોઈ મુમતાજ નથી. સારું છે કે મારી કોઈ મુમતાજ નથી, નકર તો અહીંયા ગલીએ ગલીએ તાજમહેલ હોત. આ સ્ટેટસ એ છોકરો જે શેરીમાં રહે ને એના સામે રહેવાવાળા પાડોશીએ વાંચ્યું, એટલે એણે એમાં રિપ્લાય કરી કોમેન્ટમાં, એ કે ભાઈ પહેલાં ઘરમાં એક શૌચાલય બનાવો, તાજમહેલ પછી પહેલાં શૌચાલય બનાવો, હવારમાં આખું ઘર ડબલા લઈને મારા ઘર પાસેથી નીકળો છો, એટલે જે કરવાનું છે એ કરો. પણ આવી બધી હાસ્યની વાતો સાથે આપ સૌ જ્યારે ખૂબ સરસ રીતે કાર્યક્રમને માણી રહ્યા છો, ત્યારે છેલ્લે મારે એટલું કહેવું છે કે શિખરો જ્યાં સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો. શિખરો જ્યાં સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર ઓલા પાળિયાને તમે એમ ન ખોડી શકો. એના માટે તો સાહેબ બલિદાનો આપવા પડે, એના માટે શહીદી ઓરવી પડે. શિખરો જ્યાં સર કરો ત્યાં તમે કીર્તિ સ્તંભ ખોડી શકો, પણ ગામને પાદર ઓલા પાળિયા તમે એમ ન ખોડી શકો. અને ડરાવી ધમકાવી ઇન્સાનના બે હાથ તમે જોડાવી શકો. ડરાવી ધમકાવી અને ઇન્સાનના બે હાથ તમે જોડાવી શકો, પણ ઓલા હાવજના બંધાને તમે એમ ન જોડાવી શકો. અને તાર વીણાના કે તંબુરના તમે તોડી શકો, તાર વીણાના કે તંબુરના તમે તોડી શકો, પણ ઓલા મોરલાના કંઠને તમે એમ ન તોડી શકો. અને આભમાંથી ખરે એને તમે હથેળીમાં ઝીલી શકો, આભમાંથી ખરે એને તમે હથેળીમાં ઝીલી શકો, પણ ઓલું આંખમાંથી ખરે ને એને તમે એમ ન ઝીલી શકો. આજની ખૂબ સુંદર મજાની હાસ્યની વાતોને આપ સૌ ખૂબ પ્રેમથી સાંભળી એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. MB ફિલ્મ્સ મનોજભાઈ ભોપતાણી અને હું હાસ્ય કલાકાર ધર્મ વંકાણી, આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આભાર.